પારડી તાલુકાના કલસર ગામમાં આવેલ 4 રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટીના ઉમરસાડી જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉમરસાડી જિલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયત બેઠકોના કાર્યકર્તાઓ, ઉમેદવારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક જીતવા માટે તમામ ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ મુક્ત તાલુકા પંચાયત અને કોંગ્રેસ મુક્ત જિલ્લા પંચાયત બનશે એવું વાતાવરણ ઊભું થયું છે એવું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની થશે એમાં બહેમત નથી એવું જણાવ્યું હતું। કેન્દ્રમાં 56ની છાતી લઈને નરેન્દ્રભાઈ મોદી બેઠા હોય ત્યાં પાર્ટીમાં 56ની છાતી લઈને કનુભાઈ દેસાઈ બેઠા છે એવું જિલ્લા પંચાયત બેઠક ઉમરસાડીના ઉમેદવાર પ્રજ્ઞેશભાઈ ભંડારીએ જણાવ્યું હતું। भारत माता की वंदे मातरम, वंदे मातरम। કેબિનેટ મંત્રી અને આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત છે। આપણે પાર્ટી તાલુકા ભાજપ 5 તાલુકા પંચાયત સીટ આવે છે અને 5 તાલુકા પંચાયત સીટ ઉપર આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે કનુભાઈને આવકારીએ છીએ। ભારત માતા કી વંદે માતરમ, વંદે। ઉમેદવારશ્રીઓ ઉમરસાડી જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે આપણા વચ્ચે આપણા પારડી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આદરણીય સ્વાતિ ઉમરસાડી સીટના ઉમેદવાર
પગલેશભાઈ પટેલ, જેમનું સ્વાગત કનુભાઈનું સ્વાગત કરવા માટે કહીશ. તો પાટી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈનું સ્વાગત કરે. સાથે ઉમરસાડી સીટના ઇન્ચાર્જ ઉમરસાડી અજય કાકા આપણા વચ્ચે જિલ્લા પંચાયત ઉમરસાડી સીટના ઉમરસાડીના સરપંચ છે અને ખરેખર હવે આપણે આગળ વધીએ. સર્વ ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત ભૂતમાં ઓમ શાંતિ શાંતિ. સૌને નમસ્કાર. 2024 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારી 34 ઉમરસાડી સીટનો આજે મધ્યસ્થી કાર્યાલયના ઉદ્ઘાટનમાં આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી સાહેબ અને આપણા ગુજરાતનું ગૌરવ, આપણા વલસાડનું ગૌરવ અને આપણા પારડીનું ગૌરવ અને આપણા પારડીના રોમ રોમમાં વસે છે એવા આપણા સન્માનીય ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, જેમણે જનસંઘથી જે આ ભારતીય જનતા પાર્ટી માટે પાયો નાખ્યો છે એવા મારા પિતા તુલ્ય એવા મહેશભાઈ દેસાઈ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પુનિતભાઈ, સરપંચ સંઘના પ્રમુખ અમારા રાજુભાઈ, ઉદવાડા ગામના ડેપ્યુટી સરપંચ શ્રી સરોજભાઈ, કોલ્લક ગામના સરપંચ ગ્રેવિનભાઈ, અમારા આજીષભાઈ, અમારા કલ્સરથી કે જેના સાનિધ્યની અંદર આપણે બેઠા છે ને આ બધી વ્યવસ્થાઓ જે મનોજભાઈ કરી છે, અમારા મનોજભાઈ, ટીકલાના સરપંચ અમારા મનોજભાઈ, વલસાડના સરપંચ શ્રી અમારા રાધિકાબેન, અમારા કલ્પેશભાઈ દેસાઈ, ઉમરસાડી કોટલાવના સરપંચ દિનેશભાઈ, ઉમરસાડી દેસાઈવાડના સરપંચ ભાઈ શ્રી રાજુભાઈ અને ઉમરસાડી માછીવાડના સરપંચ શ્રી અમારા અને મહિલા મોરચાના પ્રમુખ એવા અમારા બેન શ્રી ખુશ્બુબેન, સૌ મારા આપણા ગુજરાત પ્રદેશના આપણા કોષાધ્યક્ષ એવા અમારા યુવાન નેતા ભાઈ શ્રી અમારા ધુવિનભાઈ અને આ ભારતીય જનતા પાર્ટીના જે કર્મઠ કાર્યકર્તાઓ છે કે જો વર્ષોથી આજે થયો છે એનું જ પરિણામ છે કે જો અમે આજે એમને આજે જે અમને વટ વૃક્ષ બનાવેલું ભારતીય જનતા પાર્ટી માટે અને એ વટ વૃક્ષ બન્યું અને એના આજે ફળ મીઠા ફળ જે મળે છે અને એના જ ભાગરૂપે અમે લોકો આજે મને જે 34 ઉમરસાડીથી મને જે ઉમેદવાર બનાવ્યો છે એ માટે હું સાહેબનો હું દિલથી આભાર માનું છું. મિત્રો, આ 26 તારીખે જ્યારે આપણે કમરના નિશાન પર બંને મશીન પર આપણે કમરના નિશાન પર આપણે બટન દબાવીશું ત્યારે સીધો મત આપણા કનુભાઈ દેસાઈ સાહેબને મળવાનો છે, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબને મળવાનો છે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વ વંદનીય એવા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને મળવાનો છે અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને આ મત મળવાનો છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી
આપણા વિકાસના કામો એટલા બધા કામો કર્યા કે જે અગણિત કામો કર્યા છે. જ્યારે 2002 ની અંદર આપણા સાહેબ જ્યારે ગુજરાતના આપણે વિધાનસભાના સભ્ય બન્યા એટલે આપણા પાર્ટી તાલુકાના જ્યારે ધારાસભ્ય બન્યા તે સમયે આગળના ધારાસભ્યો પણ ખૂબ કામ કર્યા હતા. પણ વિશેષ જ્યારે સાહેબ આપણા જ્યારે ધારાસભ્ય બન્યા અને જ્યારેથી નાણાં મંત્રી બન્યા ત્યારથી આપણા પારડી તાલુકાની અંદર કોઈ એવું ગામ નહીં હશે કે જે કોઈ બાકી હશે. અનેક કામો થયા છે મિત્રો. અને જે પથ્થરો દરિયાઓ બધા નાખીને જે બધા રસ્તાઓ થતા હતા અને બધું એ કરતા આપણા જે સાહેબ જ્યારે બન્યા છે ત્યારે કે એક રસ્તાઓ બનીને આજે સુંદર મજાનો આપણા પારડી તાલુકા બન્યું છે. પણ મિત્રો ખરેખર આપણા સાહેબ જ્યારથી બન્યા છે તો આપણા માટે ગૌરવની ક્ષણ છે. હું તો એમ કહું કે આપણા સાહેબને ગુજરાત રાજ્યના માટે હજુ 10 વર્ષની જરૂર છે મિત્રો. અને આપણા પાટીદારો માટે તો ઘણું પણ આજે જ્યારે નાણાં મંત્રી સાહેબ આપણા બન્યા છે ત્યારે ખરેખર અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. જ્યારે આપણા સાહેબે અત્યારે માર્ચ મહિનાની અંદર એક ઐતિહાસિક બજેટ જ્યારે વાંચન કર્યું અને સાહેબ જ્યારે બજેટ વાંચન કરતા હતા ત્યારે આપણે વિરોધ પક્ષના નેતાએ ટકોર કરી હતી અમને કે આ દીવા વિશેની. સાહેબે એમને તરત એમને કીધું કે આનો જવાબ હું થોડીક ક્ષણોમાં તમને આપીશ. સાહેબે બજેટ રજૂ કર્યું અને પછી વિરોધ પક્ષના નેતાઓને જવાબ આપ્યો કે આ ગુજરાતનું દેવું આખા ભારતની અંદર સૌથી ઓછામાં ઓછું દેવું હોય તો આપણા ગુજરાત રાજ્યનું છે. મિત્રો આ એક ઐતિહાસિક પળ હતી આપણા માટે. તો મિત્રો અત્યારે જ આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે મિત્રો. આ 10 દિવસ બાકી છે પ્રચારના. તો આ 10 દિવસ બાકી છે તો કોંગ્રેસના અને બધા અન્ય પક્ષના બધા બહરૂપિયાઓ અત્યારે નીકળી પડશે અને આપણને કહેશે કે ભાઈ અમે આમ કરીએ અમે તેમ કરીએ. મિત્રો એ લોકોના ફોડફોડમાં આવવાનું નહીં અને આપણે એ લોકોને એમ કહેવાનું છે કે અમારી ગ્રામ પંચાયતથી દિલ્હી સુધીની સરકાર અમારી બેઠી છે. તમે શું કામ કરવાના એમાં? એ સીધું એ લોકોને કહી દેવાનું છે આપણે. અને અહીંયા જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે કોંગ્રેસનો રસ્તા ભૂત થઈ જવો છે. એવા આપણે બધા સાથે મળીને આપણે બધા કાર્યકર્તાઓ સાથે મળીને આપણે આખા પાર્ટી તાલુકા અમારી ઉંમરસાદ સીટમાં તો ખરા જ પણ આખા પાર્ટી તાલુકાની અંદર સાહેબને 4 પંચાયત જિલ્લા પંચાયતની સીટો અને 22 તાલુકા પંચાયતની સીટો જીતીને સાહેબને આપણે સમર્પણ કરવાનું. મોદી સાહેબનું સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સહકાર અને સૌનો સાથ. એના સ્લોગનથી અને સૌના વિશ્વાસ થકી આ સ્લોગનનો મંત્ર આપણે આજે બધી રીતે એ સ્લોગનનું અનુકરણ કરવામાં આવ્યું છે અને અનેક કામો થયા છે મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો કે યુદ્ધમાં અત્યારે યુદ્ધ ચાલુ છે મિત્રો. મારો ફ્રેન્ડ છે ઓસ્ટ્રેલિયાથી હરીફભાઈ, એમનો ફોન આવેલો હતો મારા પર કે પ્રજ્ઞેશ તમે તો આપણા ઇન્ડિયા તો એટલું બધું લકી છે કે આ બધા દેશોમાં પેટ્રોલના ભાવ ગેસના ભાવ એટલા બધા વધી ગયા. મિત્રો આપણો એક 56ની છાતી આપણા મોદી સાહેબ બેઠા છે ને એ ભાવનો વધારો થયો નથી અહીંયા ગુજરાત રાજ્યમાં તો પૂરા ભારતની અંદર. બસ મિત્રો વધુ ન કહેતા અને આપણા બાકી રહેલા કામો માટે આપણે ખરેખર ગર્વની લાગણી અનુભવવા જોઈએ કે આપણા પ્રધાનમંત્રી એક 56ની છાતી તો છે જ પણ આપણા ગુજરાત રાજ્યની અંદર એ પણ આપણા પારડી તાલુકાની અંદર એક 56ની છાતી હોય તો આપણા કરુણભાઈ દેસાઈ સાહેબ છે કે જેઓ જાહેર મંચથી એમ કહે છે કે તમારા બાકીના રહેલા કામો અમને જેથી છે અમારા પરિચય મિટિંગની અંદર બેઠા હતા અને સાહેબે કીધું કે બાકી રહેલા કામો માટે તમારે જાહેરથી બધાને કહી દેવાનું કે બાકી રહેલા કામો અમે કરવા માટે તૈયાર છે. મિત્રો આ બધા કામો આપણે અનેક બધા કામો થવાના છે અને ફરી એકવાર આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોંગ્રેસ તો મુક્ત આપણે ઉંમરસાળી સીટ બનાવવાની છે અને સાહેબને આપણે બધા કર્મઠ કાર્યકર્તાઓ બધા સાથે મળીને આપણે આ સીટને જીતાડવાની છે અને સાથે સાથે આજુબાજુના ગામો આજુબાજુની જિલ્લા પંચાયતની સીટોને પણ આપણે બધાએ સાથે મળીને આપણે બધા કાર્યકર્તાઓ સાથે મળીને આપણે મહેનત કરવાની છે. અંતમાં આપ સૌના માટે આ લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદ આપ સૌના ઉપર રહે
અમારા ઉદવાડા શ્રીજી ભાગ ઈરાનશાના આશીષો આપ સૌના ઉપર અમારે દિલથી દુઆ કરું છું. ભારત માતા કી જય. જે પ્રવચન છે એ પ્રવચન ખરેખર ઉમરસાની સીટના ઉમેદવાર તરીકે સાહેબને કે ખરેખર પોતાનો મત વિસ્તાર હોવાના નાતે આ એક 33 ઉમરસાની સીટ 34 ઉમરસાની સીટ ઉપર ભવ્ય રીતે આપણે એનું ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહથી સાહેબને આપણે આ સીટ આપીએ એવું એમનો ઉલ્લેખ છે. ખરેખર ખૂબ આનંદ થયો. આ સાથે હવે પાડી તાલુકા પુનિતભાઈ પટેલને હું વિનંતી કરીશ કે પુનિતભાઈ આ ઘડીએ આપણને બે શબ્દ કહેશે. ભારત માતા કી. ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી અને અહીં ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો, સાથે સાથે સરપંચો અને સૌ કાર્યકર્તા મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌની માફી માંગું કે ટાઈમસર અમે આવી નહીં શક્યા. સાહેબના પણ ઘણા કાર્યક્રમો હતા અને બધી જગ્યાએ સાહેબ પર ઘણી બધી અપેક્ષાઓ હોય તો ટાઈમ કરતાં બધી જગ્યા પર અડધો કલાક પોણો કલાક લેટ થાય એટલે અમે થોડા મોડે પહોંચ્યા. પ્રજ્ઞેશભાઈએ ખૂબ જ સરસ બધી જ વાતો આપણને કરી દીધી છે, પણ પ્રજ્ઞેશભાઈએ છેલ્લે કીધું કે ઉમરસાડીમાં કોંગ્રેસ મુક્ત ઉમરસાડી જિલ્લા પંચાયત બનાવવાની છે. કોંગ્રેસ મુક્ત ઉમરસાડી જિલ્લા પંચાયત તો પહેલાંથી છે જ ને આવનાર સમયમાં બી રહેશે જ, પરંતુ આપણે આ વખતે સાહેબે જે આપણને યંગ અને ડાયનામિક બધી જ જગ્યાઓ પર જે ઉમેદવારો આપ્યા છે, તો આપ સૌને હું કહેવા માગું છું, અમે છેલ્લા ઘણા સમયથી તમામ તાલુકા પંચાયતની બેઠકો પર અને ગામડામાં પ્રચારમાં જઈ રહ્યા છે ત્યારે બધી જ જગ્યા પર ખૂબ જ સારો ઉત્સાહ છે અને આ વખતે પારડી તાલુકો કોંગ્રેસ મુક્ત થશે એટલું પાક્કું આપ સૌને હું જણાવવા માગું છું. બીજી જિલ્લા પંચાયત બેઠકો પર અમે પ્રવાસ કર્યો, ત્યાં અમારી આ ચર્ચા જીતવાની નહીં પણ જંગી લીડ કોને મળશે એ ચર્ચા થાય ત્યારે બધા ત્યાં વાત કરે કે અમારો બીજો નંબર આવશે. મેં કહ્યું બીજો નંબર કેમ? દર વખતે ઉમરસાડીમાં જ પહેલો નંબર તો હોય એમ કે ઉમરસાડીનું પહેલું બૂથ ચાલુ થાય, વિધાનસભાની ચૂંટણી હોય, સાંસદ સભાની ચૂંટણી હોય કે પછી કોઈ બી ચૂંટણી હોય, પહેલા બૂથથી શરૂઆત થાય એટલે અમારા ગામડામાં ત્યાં આવતા એ લીડ તૂટે જ નહીં અને અહીંયાથી જીત નક્કી કરીને જ તમે લોકો જે વોટો આપો છો એ આપ સૌને હું અભિનંદન આપું છું. અને આ વખતે આપણે 22માંથી 22 જિલ્લા પંચાયત કબજે કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસને આપ સૌએ કાલે જોયું હશે, અમારી સુકેશ તાલુકા પંચાયત સીટ પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચીને આપણી સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. એટલે એ લોકો તો 22માંથી 21 થઈ ગયા અને 21માંથી 0 રહેશે એટલી પાકી આપ સૌને ખાતરી આપું છું. ખૂબ જ ટૂંકા દિવસો છે, ઉમેદવાર ઘરે ઘરે ન પહોંચી શકે તો આપ સૌ સરપંચ મિત્રો અને કાર્યકર્તા મિત્રોને ભાજપ સંગઠન વતી હું વિનંતી કરું છું કે ઉમેદવાર આપ સૌ છો. આપ કોઈ ગલી સાહેબે કામ વિકાસની બાકી નથી રાખી તો આપણે પણ બધા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડીએ એટલી વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. મધ્યસ્થ કાર્યાલયના સમીર પ્રસંગે વાત તો કહ્યું જોઈએ કે લગ્ન વ્યક્તિથી સરપંચ હતો પણ હવે જિલ્લા પંચાયત તો મોટા બની ગયેલા. અને જે વાત કરી એ અદ્ભુત વાત કોઈ તૈયારી આપણી વચ્ચે આપણા તાલુકા ભાજપના પ્રમુખ અમિતભાઈ, મહેશભાઈ, વિરેનભાઈ, પ્રોગ્રામ કરતા અમારા કિશોરભાઈએ પણ સરસ પ્રોગ્રામ રાજુભાઈ, અમારા સરપંચીઓ ધારાભાઈ, દિનેશભાઈ અને સર્વે જે બધા જૂના કાર્યકરો છે, ખાસ કરીને ભગવાનભાઈને પણ ખાસ અભિનંદન કે આ બધા લોકો પણ તમારા સાથે આવ્યા છે. આપણે તો જાણીએ છીએ કે દર વખતે ચૂંટણી થતી હોય પરંતુ જે રીતે આ વિસ્તારના બધા સરપંચ છે, બધા જૂના કાર્યકરો જે રીતે આ ઇલેક્શન માટે એકત્ર થયા અને જ્યારે સામે કોઈ નથી એમ કહી શકાય તો આ વખતે આપણે 90% થી 95% વોટ ભારતીય જનતા પાર્ટીને પ્રજ્ઞેશભાઈને મળે તો ચોક્કસ પ્રયત્ન કરીએ. એ ગડબડ થઈ હશે અને
બધા ઉમેદવારોને મેં કીધું જ છે કે તમારી પાસે કોઈ પણ નાગરિક, કોઈ પણ મતદાર કોઈ પણ કામ માગે તો તમે હા પાડજો, આપણે એ કામ ચોક્કસ કરી દઈશું, એમાં કઈ સવાલ નથી. જે રીતે આપણા સરપંચો કામ કરે છે, સરપંચોની કામગીરી એટલી સુંદર છે કે આપણે જ્યારે પણ ચૂંટણીમાં જઈએ ત્યારે આપણા બધા સરપંચો આપણી સાથે રહીને આપણને હંમેશા જીતવામાં ઘણા બધા મદદરૂપ થાય છે. એટલે સર્વે સરપંચશ્રીઓને પણ હું અભિનંદન આપું છું. અને સાથે સાથે આપણે સૌ આપણે જાણીએ છીએ, તજ્ઞોએ વાત કરી કે 2021નો કોરોના કાળ હતો ત્યારે અમેરિકા, યુરોપ બધા દેશમાં ખાવાના માટે તોફાન થતા અને મોદી સાહેબે ફ્રી રેશન બધાને આપવાની શરૂઆત કરી. કોરોનાને હટાવવાનું પહેલું પગલું એ હતું. ત્યાર પછી આજે યુદ્ધ થયું, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા. અમેરિકામાં પણ પેટ્રોલના ભાવ ડબલ છે અને પેટ્રોલ મળતું નથી. યુરોપમાં પણ પેટ્રોલના ભાવ ડબલ થઈ ગયા, ડીઝલના ડબલ થયા, પણ છતાં પુરવઠો નથી. અને આપણા દેશમાં મોદી સાહેબે જે વ્યવસ્થા કરી છે કે આપણા ભાવ તો નથી વધ્યા, પણ આપણો કોઈ પણ દિવસમાં ગેસ સિલિન્ડર માટે પણ આપણે સુંદર વ્યવસ્થા કરી. આ જ બતાવે છે કે આપણા નેતૃત્વમાં જે મોદી સાહેબ કેન્દ્રમાં છે, અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, આપણે સૌ એટલા સુંદર કે આપણા માટે કોઈ ટેન્શન નથી. સમગ્ર દુનિયા આજે ટેન્શનમાં છે. ખાડીના દેશો ઈરાન, ઈરાક, ત્યાં સોનાની નગરી કહી શકાય એટલી સગવડતા છે, પરંતુ તે લોકોને શાંતિ નથી. આપણા દેશમાં જે શાંતિ છે એ શાંતિના લીધે આપણો દેશ સમગ્ર દુનિયામાં સૌથી વધારે પ્રગતિ કરી રહ્યો છે, સૌથી વધારે આગળ છે. અને એમાં પણ આખા ભારતમાં આપણો ગુજરાત સૌથી આગળ છે. એટલે વાત કરી કે જે બજેટ મેં રજૂ કર્યું 4,08,000 કરોડ એ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હતું. અને એમાં આપણા સમગ્ર વિસ્તારના અનેક કામો આવરી લેવામાં આવ્યા. અને એ કામો જ્યારે થશે ત્યારે આપણા વિસ્તારની એક અનોખી, આપણે જોઈએ તો વટારથી બગવાડાનો બ્રિજ હોય, પેલી સાઈડનો બીજો બ્રિજ હોય, એવા અનેક કામો આપણી સરકારે કર્યા છે અને અનેક કામો થવા જઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ આ જે પરિસ્થિતિ આખી દુનિયામાં છે એમાં સમગ્ર ભારત અને ગુજરાત મોદી સાહેબની સાથે છે એ બતાવવું હોય તો આપણે પ્રચંડ બહુમતીથી આ પૂરી ટીમને આપણે જીતાડવી જોઈએ. અને ચોક્કસ ખાતરી છે કે તમે જીતાડશો અને આપણે સૌ સાથે મળીને એમનું મોટું વિજય સરઘસ બળવંતભાઈની આગેવાનીમાં કાઢશે. આભાર. હું છેલ્લા 36 વર્ષથી બીજેપીમાં કાર્યરત છું. 36 વર્ષથી 16 વર્ષની ઉંમર હતી ત્યારે બીજેપી સાથે જોડાયેલો અને મારો ગુરુજી મહેશભાઈ, તો મહેશભાઈ ગંડા નામથી મોબાઈલમાં બી સેવ છે, હજુ બીજું મહેશભાઈ ગંડા જ કહો. મહેશભાઈ મારો ગુરુ છે, ત્યાંથી એની જોડે મને બહુ ફાયદો હોય. મહેશભાઈ એની ગાડીમાં ભાભી દાળ બનાવી રાખતી ને દેસાઈ લોકો વાલની દાળ બહુ ખાય, એટલે ગાડીમાં પાછી સીટ પર મહેશભાઈ કે ચાલો એટલે ટિફિન ખોલો એટલે આપણે ખાય. એમ ખાતા ખાતા પ્રોગ્રામમાં જતો હતો. ત્યાંથી આજ લગીમાં આપણો સફળ છે. પાર્ટીએ મને ટિકિટ આપી એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. 1 ઉંમરસાડી પછી હું મારી દાવેદારી છે. અમે 90% વોટ લેશું બીજેપી માટે. છે કે કોંગ્રેસની ટેબલ બી નથી લાગવાની, નથી ટેબલ લગાવવા બી કોઈ નથી. ને અમારા સરપંચ શ્રી છે ને ખુશ્બુબેન, એના ટૂંકા સમય થયા છે સરપંચના, એટલા એક્ટિવ છે ને કે બધું ગાઈડન્સ એ જાણકારી અમને કરી આપે. અમે જૂના છે છતાં બી અમને ગાઈડન્સ કરી હિતેશભાઈ આ કરવાનું છે, પેલું કરવાનું છે, હવે આ તૈયાર આપજો. એટલે અમને જરા બી તકલીફ નથી. એટલે મારા ગામમાંથી જેટલા બી આવેલા એટલા બધા જ બીજેપીના સપોર્ટરને નમ્ર વિનંતી છે કે આપણે ઘરે ઘરે જઈને એક બી વોટ બાકી નહીં રહે એવી તૈયારી રાખવાની છે. થેન્ક યુ. આદરણીય મંત્રીશ્રીનું સ્વાગત કરાય. તો હિતેશભાઈ. દિશુભાઈ હરપતિ,
અને મેં ઉમરસાડી એમાંથી ઉમેદવાર કરેલી છે અને મારે એ જ કહેવું છે મારા કોકરાના ભાઈઓ બહેનોને અને મારા ઉમરસાડી ભાઈઓ બહેનોને કે ભારતીય જનતા પાર્ટીને એમનો કિંમતી વોટ આપી વિજેતા બનાવે એવી હું આશા રાખું છું. ભારત માતા કી એવા મુકેશભાઈ કનુભાઈનું સ્વાગત કરશે. મારું નામ અપેક્ષાબેન વિભાભાઈ પટેલ છે. હું ઉજવાડા ગામમાં રહું છું અને મારી ઉજવાડા વિસ્તાર તાલુકા પંચાયતમાં મારી ઉમેદવારની ચકાસણી કરવા બદલ હું આપ સૌને ખૂબ આભારી છું. અને તેની સાથે મને જેમણે કોઈ પ્રોત્સાહન આપ્યું, માર્ગદર્શન આપ્યું અને તેને જેમની મદદથી હું અહીંયા સુધી પહોંચી છું એનો ખૂબ હૃદયપૂર્વક હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ. તો અપેક્ષાબેનને વિનંતી. આ સાથે કોલક 7 મારું નામ નિવૃત્તાબેન મહેશભાઈ ટંડેલ, કોલક 7. એમાં કોલક અને કલસર ગામ આવે છે. એટલે અહીંયા આપણે જ્યારે કલસર ગામમાં બેઠા છીએ તો બધા કલસરના મોટા ભાગના છે. જરાક ધ્યાનથી સાંભળો કે મનોજભાઈ મને એમ કીધું કે તમે કલસર આવવાની જરૂર જ નહીં મળે, ઇલેક્શન ભરી લેવાય. અને કોલક કાંઠા વિસ્તાર તો સાહેબને ખબર જ છે, ભાજપ જ છે. અને આપણા જે સામેના જે ઉમેદવાર છે એમાં આપણા આજીષભાઈ અને જાકીરભાઈ છે, લઘુમતી મોરચાના મહામંત્રી અને ઉપપ્રમુખ છે. એ લોકો બાંયધરી આપી છે કે અમે બધું સાચવી લેશું, એટલે એની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે બોલો ભારત માતા કી. હું પલસાણા 11 હેમંત કુમાર કિરણભાઈ નાયકા. હું 2020થી આ ભાજપમાં કાર્યકર્તા રીતે સપોર્ટ કરતો હતો. 2025માં અમે રાધિકાબેન સુનિતભાઈ સપોર્ટ કરીને મને સંયોજક બનાવ્યા. આજે મને સીટ બી આપી છે. અમારા કલ્પેશભાઈ, અમારા રાજુભાઈ, બધા એ અમારા ગામના મુખ્ય દિનેશભાઈ. અમારો તો છે જ, મને તો ખબર છે કે વોટ અમારા છે જ. બધા એક ઘરે ઓળખે છે. તો આપણે પ્રજ્ઞેશભાઈને જીતાડવા માટે હું મહેનત કરીશ. ખૂબ બળવંતભાઈ પટેલ, ઉગવાડા ગામનો રહેવાસી છું અને હું 15 વર્ષથી ગ્રામ પંચાયતમાં અને એ તરીકે ચૂંટાયેલો. અને મારા ફાધર જે બળવંતભાઈ છે એ જનસંઘથી ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલા. આજે કોંગ્રેસમાં કેટલાઓ જ્યારે અમારા પપ્પા સરપંચ હતા ત્યારે કોંગ્રેસમાં સમાવવા માટે કંઈ હુમલાઓ કરેલા અને કંઈ પોલીસ સ્ટેશનમાં આવેલા, તો એ મારા ફાધર બદલાયેલા નહીં. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે નીતિ, મતિ અને પ્રમાણિકતા, આ 3 વસ્તુ આ બધાને આપણને લાગુ પડે છે. નીતિ, મતિ અને પ્રમાણિકતા, આ 3 વસ્તુ આપણા જીવનની અંદર હોય ને તો ભગવાન પાસે માંગવા નથી પડે, પણ ભગવાને સામે ચાલી નાખવું પડે. મિત્રો, એનું જ આ પરિણામ છે. અને હું ઈંટના વેપાર સાથે જોડાયેલો છું, એટલે લગભગ તો બધા મને ઈંટવાળા તરીકે બધા ઓળખે જ છે. કલસારમાં, કિકરલામાં, પલસાણામાં, ઉમરસાડીમાં, કોલ્લકમાં. એમાં કોલ્લકની અંદર તો વર્ષોથી લગભગ હમણાં જૂના ઘેરબીજો તોડે ને તો અમારો બીપી ઉઠાડીને માર્કો જ અમારો નીકળે. એટલે અમારા બહુ જૂના સંબંધો છે બધા. બસ આટલું કહેતા આગળનું કિશોરભાઈને વિનંતી કરું છું કે અહીં ઉપસ્થિત માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, મારા ગામના ભાઈઓ તથા આજુબાજુના વિસ્તારના અહીં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, આજનો પ્રોગ્રામ સફળ કરવા બદલ આપ સૌનો હું દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. અમારા ઉગવાડા ગામના છોકરાઓ આવવાની ભાઈ ઓકે. ખબર કે તને એમબી નહીં કહેવાય જાઓ. ભૂલાઈ નહીં. ઓકે.